સદાગમ શ્રુત જ્ઞાની મહાપુરુષના કહેવાનો તાત્પર્ય એને ખ્યાલ આવી ગયો અને તાત્પર્યને સમજી ગયા. એટલે એ વિચારે છે કે કોઈક નરકગામી પાપી આત્માની આ આચાર્ય ભગવાન વાત કરી રહ્યા છે. એ જાણીને મહાભદ્રા સાધ્વીના હૈયામાં કરુણા જાગી અને ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે ભગવંત, આ તસ્કરને, આ ચોરને કોઈ રીતે બચાવી શકાય ખરો? જ્ઞાની તે છે કે આવા પ્રસંગોમાં જ્ઞાનીના હૃદયમાં અવશ્યમેવ કરુણા જાગે. જેનું હૃદય ધર્મી છે ને, ધર્મી ક્યારે પણ કોઈ પણ કાળે કરુણા વગરનો ન હોઈ શકે. આ એક તમારે લખી રાખવા જેવું છે. જ્યાં કાંઈ પણ જુએ તો એને અંદરમાંથી કરુણા આવે જ, અને કરુણા આવે એટલે એને બચાવવાનું, એનો ઉદ્ધાર કરવાનું મન થાય જ. મહાપુરુષો જેટલા છે ને એ બધા જ કરુણાવાળા હોય છે. કારણ કે ખુદ આપણા પ્રભુ જે પરમાત્મા બન્યા તે વિશ્વ માત્રના જીવોની કરુણાથી બન્યા છે. તો એનો ઉપાસક એ કરુણા વગરનો હોય એવું કેવી રીતે બની શકે? ખ્યાલ આવે છે? જ્યારે મહાભદ્રા સાધ્વીજી એમ કહે છે કે આ ચોરને કોઈ બચાવવાનો ઉપાય ખરો? એનો છુટકારો કોઈ રીતે થઈ શકે? ત્યારે સદાગમ એટલે કે સમંતભદ્રાચાર્ય કહે છે કે હે આર્ય, તારા દર્શનથી અને મારી પાસે આવવાથી એનો છુટકારો અવશ્ય થશે, માટે તમે તેની સન્મુખ જાઓ. એટલે મહાભદ્રા સાધ્વીજી ત્યાં ગયા. એ ચોરને જોયો અને કહ્યું કે હે ભદ્ર, તું આ સદાગમની શરણાગતિ સ્વીકાર. શું? આ પ્રમાણે જણાવીને સંસારી જીવ પોતે કહે છે કે મને મહાભદ્રા સાધ્વીજી સદાગમની પાસે લઈ આવી. સદાગમ એટલે શું આપણે સમજીએ ને, જેની પાસે વિપુલ પ્રમાણમાં શ્રુત જ્ઞાનનો ભંડાર ભરેલો છે, જે પૂર્વધર વગેરેથી જેવું શ્રુત ધરાવી રહ્યા છે જેટલું, એવા વિશિષ્ટ શ્રુત જ્ઞાનના માલિક આચાર્ય, એને અહીંયા ગાડી સદાગમ તરીકે સંબોધે છે. ત્યાં સંસારી જીવ વાર્તાલાપમાં કહે છે કે આખી સભાએ મને ચોર તરીકે જોયો અને મેં આ પુરુષની શરણાગતિ સ્વીકારી. ભગવંતે સદાગમે મને આશ્વાસન આપ્યું, મને સાંત્વન આપ્યું. આ જોઈને મારી સાથે આવેલા બધા રાજપુરુષો ત્યાંથી ન્યાસી છૂટ્યા. અને પછી અગૃહિત સંકેતાએ જે વૃત્તાંત પૂછ્યો કે ભાઈ આ કોણ ચોર છે, એને શું ચોરી કરી, એને કયા ભાવમાં કરી, શા માટે એને વચસ્થાને લઈ જવામાં આવે છે, તો એ વૃત્તાંત જ્યારે પૂછ્યો ત્યારે સદાગમ સંસારી જીવને કહે છે કે તું તારો સઘળો વૃત્તાંત આ બધાને કઈ સંભળાવો કે જેને કારણે એ આત્માઓ પ્રતિબોધ પામ્યો. ત્યારે સંસારી જીવ કહેશે કે ભગવાન સદાગમ તો મારું બધું જીવન જાણે જ છે, પણ સંસારી જીવ અગૃહિત સંકેતાને ઉદ્દેશીને કહે છે કે તારા અને ભવ્ય પુરુષ જેનું નામ પુંડરીક છે, બીજું નામ સુમતિ છે, એને પ્રતિબોધ માટે મેં બહારથી પણ ચોરનો આકાર ગ્રહણ કર્યો. મહાભદ્રા સાધ્વી મારી સન્મુખ આવી, એનું દર્શન થતાં મને જાતિ સ્મરણ જ્ઞાન થયું. શું? એટલે મેં વિચાર કર્યો કે મારું બહારનું સ્વરૂપ ભલે ચક્રવર્તી તરીકેનું હોય, પણ આંતર સ્વરૂપ તો ચોરનું જ છે. શું? કેમ? તો કે અત્યાર સુધી મેં કર્મ પરિણામ રાજાનું કાર્મણ વર્ગણામાંથી બનેલું અકુશલ એવું પાપ દ્રવ્ય મેં સારા પ્રમાણમાં ગ્રહણ કર્યું છે.
અને મહામહોદી લોકોએ કર્મ પરિણામ રાજા પાસે મને ચોર તરીકે જાહેર કર્યો છે. એટલે રાજાએ તરત આજ્ઞા આપી કે આને અનેક પ્રકારે વિડંબનાઓ કરીને છેલ્લે પાપ પિંજરમાં લઈ જાઓ, તેને ખૂબ ત્રાસ આપજો અને મારી નાખજો. આ સાંભળીને તેઓએ મને પકડ્યો. પછી કે છે, મારા આખા શરીરે કર્મ નામની રાખ ચોપડી, રાજસી સોના ગેવું, આપણે થાપા મારીએ છીએ ને લાલ રંગના સોના ગેવું, તો કે રાજસી પ્રકૃતિ સ્વરૂપ સોના ગેરુના થાપા મારા શરીરે લગાડ્યા. તામસ ભાવરૂપી શાહીના કાળા ચાંદલા મારા શરીરે ચિત્ર્યા. આખું ભિખારીનું સ્વરૂપ, ચોરનું સ્વરૂપ બતાવે છે ઉપમાથી. પછી રાગ કલ્લોલ નામની કણેરની પુષ્પની માળાઓ મને પહેરાવવામાં આવી. રાગના કલ્લોલો, રાગના તરંગો, એ નામની કણેરની હલકું પુષ્પમાં, ફૂલમાં હલકી કુટીની જાતિ કહેવાય, એની માળા મને પહેરાવવામાં આવી. અને કુવિકલ્પની સંતતિ રૂપ કોળિયાઓની માળા મારા ગળે નાખી. ચોર હોય એને ગધેડા પર બેસાડવામાં આવે, પછી એને સાંઈથી કાળો કરવામાં આવે, વચ્ચે વચ્ચે થાપા મારવામાં આવે, આવી કોળિયાની માળા પહેરાવવામાં આવે, કનેરની ફૂલની માળા પહેરાવવામાં આવે. તો કે છે કુવિકલ્પ સંતતિ રૂપ કોળિયાની માળા મને ગળે નાખી. પછી કહે છે કે પાપનો અતિરેક એ નામનું ખોખરું પાત્ર મારી આગળ વગાડવામાં આવ્યું. ગધેડા પર બેસાડીને પછી આમ વગાડે ને, તો કે આવ્યું, મેં ચોરેલું અકુશલ દ્રવ્ય મારા ગળામાં લટકાવવામાં આવ્યું. દુષ્ટાશય વગેરે મોહ રાજાના સેવકો ઘેરો ઘાલીને ચારે બાજુ વીંટળાયેલા હતા. કસાઈ નામના બાળકોનો કોલાહલ થઈ રહ્યો હતો. શબ્દાદી વિષય ભોગોરૂપ વિચિત્ર વાજિત્રોના અવાજ ચારે બાજુ થતા હતા. જો ઉપમાથી બધું સમજાવે છે, સમજે છે. અને બાહ્ય લોકોના વિલાસરૂપ તોફાની માણસોના હાસ્યથી વાતાવરણ ભયંકર હતું. આવી આકૃતિમાં મને મારો દેશ બતાવવાનો ન હોય એવા બહાનાથી મહામોહાદીઓ મને વધ્યભૂમિ સ્થાને લઈ જતા હતા. આવી હાલતમાં ગધેડા ઉપર બેસાડીને મને લઈ જવામાં આવતો હતો. ત્યાં આ વિભાગમાં આવ્યો એટલે તમે સૌએ મહાકુલાલ સાંભળ્યો અને તરત જ મહાભદ્રા સાધ્વીજી મારી પાસે દોડી આવ્યા. આ વખતે મારા સૈન્યને પાછળ મૂકીને આનંદની ખાતર હું ચિત્તરમ નામના ઉદ્યાનમાં આવ્યો. મારી સાથે થોડા રાજકુમારો હતા. વન શોભા નિહાળવાનું મન થયું એટલે હું મારા હાથી પરથી ઉતર્યો અને સાધ્વીજીને મેં જોયા તો પૂર્વભવના પ્રેમના સંસ્કારો તાજા થયા. મને કુદરતી રીતે જ સાધ્વીજી તરફ પ્રેમ જાગ્યો અને એમને પણ પૂર્વના સંસ્કારોને કારણે મારા તરફ પ્રેમ થયો. શું? અને પ્રેમ થયો. મેં સાધ્વીજીને નમસ્કાર કર્યા, એમને મને ધર્મલાભ આપ્યો અને ત્યારબાદ વૈરાગ્યમય સુંદર ધર્મોપદેશ આપ્યો. મને જોઈને કંઈક યાદ કરતા હોય તેમ મહાભદ્રાને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે અધ્યવસાયો વિશુદ્ધ થવા લાગ્યા. એમાંથી અવધિ જ્ઞાન પ્રગટ થયું સાધ્વીજીને. તેના દ્વારા તેમને મારા પૂર્વના ભવો જાણી લીધા અને હું ગુણધારણ રાજકુમાર તરીકે હતો ત્યારે મેં સાંભળેલી નિર્મળાચાર્યની દેશનાઓ, મારી ધાર્મિક શ્રદ્ધા, સમ્યક દર્શન, સદાગમ, ચારિત્ર ઉપરની પ્રીતિ, ક્ષમા વગેરે કન્યાઓ સાથેના લગ્ન, મારો આંતરિક પરિવાર વગેરે સંબંધી જોરદાર ઉપદેશ આપ્યો મહાભદ્રા સાધ્વીજી. સમજાય છે? અને સમ્યક દર્શન અને સદબોધ મંત્રી છે ચારિત્ર રાજાના રાજ્યમાં. સમ્યક દર્શન સેનાપતિ છે. તો કે હજુ મારી પાસે નહોતા.
મારા આત્મામાં પાપ દ્રવ્ય એટલું બધું ભરેલું પડ્યું હતું કે અત્યારે સદાગમ પણ મારી પાસે નહોતા, એટલે શુદ્ધ જ્ઞાન રૂપી બોધ પણ નહોતો, સદબોધ પણ નહોતો, સમ્યક દર્શન પણ નહોતું. જે મારાથી હાલમાં દૂર હતા એમને મારી પાસે આવવા માટે મન તો હતું, પણ મહામોહના સૈન્ય એમને ઘેરી લીધા હતા. આપણામાં બધું પડ્યું છે, સમ્યક દર્શન પડ્યું છે, સમ્યક જ્ઞાન પડ્યું છે, ઉપમાથી તમને આખા સંસારનું સ્વરૂપ સમજાવે છે, અને એ સંસારનું સ્વરૂપ સમજાવીને જીવ આ સંસારમાં કશાયો રાગાદી પરિણામો એનાથી કેવું ક્યાં ક્યાં રખડ્યો. આ ઉપમા વગર સરળ ભાષા લખી શકે. ઉપમાથી જીવને ખ્યાલ આવે, પ્રતિબોધ પામે, અને એ પોતાના દ્રષ્ટાંતથી કહી રહ્યા છે. અને છેલ્લે કહે છે કે આ મારું દ્રષ્ટાંત સંસારી તમામ જીવોને લાગુ પડે એવું છે, માટે જગતના તમામ જીવો ત્રમમ છે, બધા જ ભિખારી છે. એ જો મારી જેમ સદાગમનું શરણું લેશે તો ચોક્કસ એમને લાભ થશે. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે પણ મહામોહના સૈન્ય મને ઘેરી લીધો હતો. આજે આપણે બધા જ તમે અને મહામોહાદિથી ઘેરાયેલા છે. આપણી પરિણતિમાં ક્ષણે 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 રાગ દ્વેષ કશાયો આ બધું ચાલ્યા જ કરે છે. ગુણો તો ક્યાં દબાઈ ગયા છે એની કાંઈ ખબર પડતી નથી. એટલે આપણે ગમે તેટલો ધર્મ કરતા હોઈએ તો પણ ગુણોની પરિણતિ પ્રગટતી નથી, માટે આપણું મનુષ્ય ભાવ નિષ્ફળ જઈ રહ્યો છે. ધર્મ કર્યો એટલે મનુષ્ય બહુ સફળ થયો એવું માનવાની જરૂર નથી. ગુણોનું પ્રગટીકરણ થવું જોઈએ અને દોષોનો નિકાલ થવો જોઈએ. ધર્મનું ફળ આ છે. શું? ગુણોનું પ્રગટીકરણ, દોષોનો નિકાલ. આ થાય તો અને જગતના પદાર્થો પરનો જેટલો મોહ વધારે એટલા દોષો વધારે આવશે, ગુણો વધારે દબાશે. ખ્યાલ આવે છે? તો કે છે પણ મારા પરિણામ મહાભદ્રા સાધ્વીને જોયા પછી સુધરવા માંડ્યા, એટલે મને ભાથું મળ્યું. એટલે જે મારી અંદરમાં પડેલા મહામોહ વિગેરે શત્રુઓ હતા, એ શત્રુ સૈન્ય એને વેરવિખેર કરીને પેલા સદાગમ સમ્યક દર્શન મારી પાસે આવ્યા. સમ્યક દર્શન અને સદબોધ મારી પાસે આવવાથી હું ઊંડા વિચારમાં તન્મય બની ગયો. મને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને ગુણધારણના ભવ સુધીના ભવો સ્પષ્ટ દેખાવા માંડ્યા. અને ગુણધારણના ભવની બધી વાતો સ્મૃતિ પર તરવા લાગી. મારા અધ્યવસાયો વિશુદ્ધ બનતા ગયા. કર્મના આવરણોનો હું નાશ કરતો ગયો. પરિણામે મને અવધિ જ્ઞાન પ્રગટ્યું. સમજાય છે? તેના બળે મેં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો જોયા. પછી કે છે હું પૂર્વભવમાં સિંહ નામનો આચાર્ય હતો. એ વખતની વાતો મને જ્ઞાન સ્મૃતિપટ પર આવી ગયા અને સંસારનું આખું સ્વરૂપ ખ્યાલ આવ્યું. શું? એટલે હવે એ સુલલિતા નામની છે, એની પૂર્વભવની પત્ની એ મદન મંજરી છે. એટલે કહે છે કે હે સુલલિતે, તું પોતે જ મદન મંજરી છે, તું મારા પૂર્વભવની પત્ની છે. એ જાણીને તારા ઉપર મને સ્નેહ થયો. તેથી અને તું પરમ રહસ્યોને સમજી શકતી નથી, તેથી કરુણા આવવાને કારણે, જો અહીંયા પણ કરુણા શબ્દનો પ્રયોગ થયો, એમાં પણ જ્યાં પૂર્વભવના સંસ્કારોથી જીવ આવે ને ત્યારે તો એને અવશ્ય કરુણા એટલી ઉભરાય કે મારી પાસે જે છે બધું એને આપી દો. આ ભાવ ધર્મ પ્રાપ્તિ વખતે આવે છે. કરુણામાં જાય કે દયામાં? હા, કરુણામાં જાય કે દયામાં જાય? જો પહેલા એક નક્કી કરી કાઢો. ધર્મ પમાડવાની ઈચ્છા એ કરુણા છે. સમજાય છે? કરુણા એટલે ભાવ દયા. સમજાય છે? દ્રવ્ય દયા એ દયા છે. અને જગતના જીવોને સંસાર સાગરથી પાર પમાડવાની આપણી ઈચ્છા એ કરુણા છે.
એટલે રાગ દ્વેષથી મુક્ત કરાવવાની ઈચ્છા હોય એ ભાવ દયા છે. ભાવ દયા કહેવાય. એ કરુણા. તમે સંયુક્તના 67 બોલની સચ્ચાઈ ભણ્યા છો ને, એમાં 5 લક્ષણ છે ને, એમાં લક્ષણ બોલો, નિર્વેદનું લક્ષણ, સંવેગનું લક્ષણ બોલો. નિર્વેદ, અનુકંપા. હા, એમાં સંવેગની વ્યાખ્યા ઉપાધ્યાયજી મહારાજે કરી છે, બોલો. હા? ઉપાધ્યાયજી મહારાજે સંવેગની વ્યાખ્યા, સંવેગની પંક્તિ શું મૂકી છે? ભક્તિ દયા જ નથી. દ્રવ્ય થકી દુખિયાની જે દયા, ધર્મ હીણાની રે ભાવ સુગંધ, શ્રીજીના ભાષિત વચન વિચારી. નિર્વેદ માટે શું મૂક્યું? નારક ચારક સમભવ ઉભગ્યો, તારક જાણીને ધર્મ સુગુણ, ચાહે નીકળવું નિર્વેદથી. આ બધું ભૂલી ગયા છો. આજે બહેનોને સંવેગોના 67 બોલ, એની કડીઓ, એનો અર્થ જો બધું આત્મસાત હોય કર્યું તો હવે ભૂલાઈ ગયું છે, બધું ભૂલાઈ ગયું. તો તમારે માટે બહુ ઉપયોગી બની જાય આ બધું. જેમ જીવિચાર નવતત્વ કર્મગ્રંથ ભણવાના છે, એમ સંવેગોના 67 બોલ એ બરાબર યાદ રાખવાના છે. શું ખ્યાલ આવે છે? મારી મુખ્ય વાત આ કહેવી છે કે જ્યારે તમારા હૃદયની અંદરમાં તમને કાંઈ પણ, ભલે કે તમે સમ્યક દર્શન હજુ પામ્યા નથી, તમને એટલો બધો સદબોધ ખુલી ગયો પણ નથી, પણ તમને જ્યારે સંસારની અસારતા સમજાઈ ગઈ, તમને ચારિત્ર ગમ્યું, ચારિત્ર લીધું, ગુરુ ગમ્યા, એનો બોધ ગમ્યો, એનો ઉપદેશ ગમ્યો, અને પૂર્વપૂર્ણ કોઈ સંબંધનું પાત્ર તમારી સામે આવે, ત્યારે તમારા હૃદય સામાન્યથી બધી વ્યક્તિ પર કરુણા આવતી હોય છે. આ કરુણા પૂર્વભવના એની સાથેના સંબંધના કારણે એટલી બધી અંદરમાં વિશિષ્ટ કોટીની હોય છે કે એને તે વખતે એવા ભાવો સ્પર્શી જાય છે કે મારી પાસે જે કાંઈ છે એ બધું આ પાત્રને આપીને તારી લઉં. આવી જે કરુણા સ્પર્શે છે, એમાં કરુણાની જે પરાકાષ્ઠા વહે છે, એમાં પૂર્વભોગના આ સંબંધો કારણ બને છે. કારણ કે જીવ પૂર્વભોગના સંબંધોમાં એકબીજાના કાંઈક ને કાંઈક ઉપકારથી જોડાયેલો છે. એટલે જ્યારે આ વ્યક્તિએ મારા પર કાંઈક ઉપકાર કર્યો છે એવું એને સ્નેહના સંબંધથી જ્યારે ભાસે, ત્યારે આ જગતનો નિયમ છે, આપણી પાસે વર્તમાનમાં પણ જે કોઈ ચીજ છે એ આપણે મરતી વખતે કોને આપીને જઈએ છીએ? એનો પ્રશ્ન હોય એનો. આપણા નિકટના સ્નેહી કે જેની પર આપણને કાંઈક સંબંધ છે. તો આ તો ધર્મ તત્વ છે. એને એમ જ લાગે કે હું જો આટલે ઊંચે આવ્યો, મને કાંઈક શાંતિનો અનુભવ થાય છે, તો આ જીવ પણ કેમ ન પામે? એટલે તે વખતે પોતાની તમામ શક્તિને ખર્ચીને જે ભોગ આપવો પડે તે આપવા તૈયાર થાય છે. પણ એને પ્રતિબોધ કરવાની ઈચ્છા થાય છે. આવા સંબંધો જગતની અંદરમાં જોડાવા, પ્રાપ્ત થવા અને કોઈક આપણને તારવા માટેનું નિમિત્ત મળવું, આ બધો જગતમાં જીવનો પુણ્યોદય છે. આ આધ્યાત્મિક પુણ્યોદય કહેવાય. સમજાય છે? અને આપણને જો એમાં પુરુષાર્થ કરવાનું મન થાય, સામાન્ય રીતે શું છે, પૂર્વભવના સંબંધને કારણે જીવને એ જે કે એ વચન એને ગમે છે, એટલે એ કારણે પણ એ પુરુષાર્થ કરે છે. સમજાય છે? તો કે છે તું પોતે જ મદન મંજરી છે, તું પૂર્વભૂમાં મારી પત્ની હતી, એ જાણીને તારા ઉપર મને સ્નેહ થયો, અને તું પરમ રહસ્યોને સમજી શકતી નથી, તેથી કરુણા હોવાને કારણે તારા બોધ ખાતર અને તને સદા ગમ ઉપર પ્રેમ જાગે, શ્રુત જ્ઞાનનો ભંડાર જેની પાસે છે એવા મહાત્મા એની પર પ્રેમ જાગે, એ ખાતર મેં મારું આખું સંસારી જીવનું વર્ણન કર્યું છે. પ્રભુ સદાગમના પ્રતાપે આ બધું જ્ઞાન મને પૂર્વભવનું અત્યારે થયું છે, અને મારી કથા તો આ બધી જો કહેવા માંડું, આટલા ભવ સુધીની, અસંખ્ય ભવ સુધીની, તો ઓછામાં ઓછા 6 મહિના ચાલે એટલી છે. શું? પણ આ મહાત્માના પ્રતાપે માત્ર 3 પ્રહર એટલે કે 9 કલાકમાં મેં મારી કથા અસંખ્ય ભવોની
સંભળાવી છે. આ છે મારા ભવ પ્રપંચની કથા. ભવ એટલે સંસાર અને પ્રપંચ એટલે વિસ્તાર. સંસારનો જે ચારે બાજુનો વિસ્તાર, કઈ કઈ ગતિમાં ક્યાં ગયો મેં, કેવી ભૂલ કરી, ક્યાં રખડ્યો, શું રખડ્યો, એનું બધું ઉપમિતિમાં વર્ણન કર્યું છે. કે જ્યારે ક્રોધ મારો અંતરંગ મિત્ર હતો, પછી તે વખતે કયા ઇન્દ્રિયના વિષયોની સાથે મારે સંપર્ક હતો, એટલે ક્રોધ, માન, માયા, લોભ એના એક પ્રસ્તાવ એને જુદા પાડ્યા છે. તે વખતે કયા ઇન્દ્રિયના વિષયોમાં કેવું મેં કેવા પાપ કર્યા, એ એક કષાયોના વિપાકો, એક ઇન્દ્રિયના વિષયોના વિપાકો એટલા બધા ઊંચી કોટીના બતાવ્યા છે. અને આપણને વિષય અને કષાય પ્રત્યે જુગુપ્સા પેદા થાય, આપણું ચિત્ત ત્યાંથી હટી જાય કે આમાં કશું સુખ નથી. ખુદ ચક્રવર્તી હોય, ઇન્દ્ર હોય, દેવલોકની દેવી હોય, ઇન્દ્રાણી હોય કે કોઈ પણ, આ બધું જ આખું કર્મ પરિણામનું નાટક છે. આમાં તત્વદ્રષ્ટિએ જોઈએ તો સત્યાંશ કાંઈ નથી. જ્યાં રખડપટ્ટી છે, જ્યાં દુઃખ છે, તેમાં શું રાજી થવા? એટલે પોતાની કથા કહી અને અંબુસુંદર ચક્રવર્તીએ ચોરનું રૂપ જે બનાવેલું એ સંભરી લીધું, બધી માયા સંકેલી લીધી અને પોતાનું સહજ ચક્રવર્તી તરીકેનું રૂપ ધારણ કર્યું. ચોરના રૂપને બતાવતી ચીજો આ બધી જે કીધી ને, ગળામાં કનેરની માળા પહેરીને કોડિયાનો હાર પહેરવામાં આવ્યો હતો ને મસીના ચાંદલા કરવામાં આવ્યા હતા, ગીરુના થાપા મારવામાં આવ્યા હતા, એ બધા અલોપ થઈ ગયા. શરીર પરના કાળા લાલ છાપાઓ, કનેર ઠીકરાની માળાઓ વગેરે ક્યાંય જતું રહ્યું. સાક્ષાત સોહામણા ચક્રવર્તી બની ગયા. હવે જ્યારે આ બધી કથાને કહે છે ત્યારે અદ્વૈત સંકેતાને પ્રતિબોધ કરવા માટે પોતાનું જીવન જ્યારે સંસારી જીવ કહી રહ્યો છે કે પોતે અનંતકાળ સંસારમાં કેવી રીતે ભટક્યો, અનંતકાળ દુર્ગતિમાં કેવા કેવા દુઃખો ભોગવ્યા, અચર્માવત કાળમાં દીક્ષા પણ ગ્રહણ કરી, નિરતિચાર ચારિત્ર પાડ્યું બહારથી, પણ તે વખતે જીવ સંસારી જીવ કહે છે કે હે અદ્વૈત સંકેતે, મને ત્યારે જીનેશ્વર દેવના કોઈ વાક્ય કે શબ્દો પર શ્રદ્ધા ન હતી. આ ચર્માવત કાળમાં, ચર્માવતમાં પણ ભારે કર્મીપણામાં મેં ચારિત્ર લઈને 9મા ગ્રેડ સુધી ગયો, પણ મને જીનેશ્વર પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા નહોતી થઈ. શું કહે છે? આ ભાવ વિહોણી દીક્ષા દ્વારા હું 9મા ગ્રેવે કે જઈ આવ્યો, છતાં મારું ભાવ ભ્રમણ અટક્યું નથી. બોલો જોઈએ, હવે તમારે આ ઉપરનો ધર્મ કરીને રાજી થવું છે? ઘરમાં ભગવાન આવી ગયા એટલે હૈયામાં આવ્યા. પછી આત્માને કોઈ દિવસ પૂછ્યું કે તારી તિજોરીમાં પૈસા છે ને ઘરમાં ભગવાન છે, બેમાંથી તને વધારે શું ગમે છે? બોલો છે, બેમાંથી વધારે શું ગમે છે એમ કોઈ પૂછે તો ભગવાન આગળ અડધો કલાક, પોણો કલાક બેસીને આંગી બાગી જેવું કરી કાઢો છો બધું, અને વેપાર ધંધામાં 6 કલાક, 8 કલાક, 9 કલાક. એટલે જીવ ઘરમાં ભગવાનને પધરાવવા છતાં એના અંતરમાંથી મોહ દશાને તોડી શકતો નથી. આ એના દુઃખનું કારણ છે. કારણ કે શ્રદ્ધા ભૌતિક પૈસા, કુટુંબ, પરિવારની છે. તો પેલા ઘરમાં બેસાડેલા ભગવાન શું કરે? તો મૌન છે. પ્રભુની આ મુદ્રામાંથી તમને તારણ કરતા આવડવું જોઈએ કે પ્રભુ કાંઈ જ કરતા નથી. તેનો અર્થ એ છે કે મારે પણ કાંઈ કરવાનું નથી. શું? બ્રહ્મચારીજીએ આ વિષયમાં પ્રસ્તાવનામાં લખ્યું છે કે ભગવાનની મૂર્તિ ઉપરથી આખો મોક્ષ માર્ગ નીકળે છે. પ્રભુને પોતાના જ્ઞાનમાં સંસારનું સ્વરૂપ જોયું પછી એમને કાંઈ કરવા જેવું લાગ્યું જ નહીં. શું કરવાનું? એટલે હાથ કરવા જોઈએ. શું કરવાનું? કંઈ કરવાનું નથી.
એક ડગ પણ ચાલવા જેવું લાગ્યું નહીં તો પલાઠી વાળી દીધી. આ સંસારમાં કશું જોવા જેવું ન લાગ્યું તો આંખ મૂકી દીધી. કશું બોલવા જેવું ન લાગ્યું તો મૌન થઈ ગયું. બોલો, ભગવાનની મૂર્તિ આપણને મૂંગા મૂંગી પણ આવો ઉપદેશ આપે છે કે જો મોક્ષે જવું હોય તો કાંઈ કરવું નહીં, કાંઈ બોલો નહીં, કાંઈ હાલો નહીં, કાંઈ ચાલો નહીં, કોઈની સામે જુઓ નહીં. ભગવાન શું કહે છે ખબર છે? કે હું મને જોઉં છું, હું મારી અંદરમાં જોઉં છું. તેમ તારે એક વખત તારી મારી સામે જોવું હોય તો જોઈ લે, પણ તને મારી સામે જોવાથી કેવળ જ્ઞાન નહીં થાય, તને તારી અંદરમાં જોવાથી કેવળ જ્ઞાન થશે. શું આ શ્રદ્ધા બેસે છે? હવે દોડધામ ઓછી કરવી છે, કેટલું કમાવું છે? લોભ એ બધા પાપોનો બાપ છે. બોલો જોઈએ, લોભ એ મૂળ છે સંસારનો. એના એ મૂળ ઉપર ક્રોધમાન માયા લોભ છે, ક્રોધમાન માયા છે. તમે ક્રોધમાન માયાને એક વખત ઓછા કરો, પણ જો લોભ ઊભો રહેશે તો પાછા પેલા આવી જશે. શું? લોભ એ સર્વથી મોટો અને બળવાન કસાય છે. એને જીતવા માટે ઉપમિતિમાં આખું સંતોષનું પાત્ર મૂક્યું છે. શું? કે આ પેલો મોહ એટલો બધો ગુસ્સે, એક આત્મા સંસારમાંથી મોક્ષે જાય તો મોહ રાજાના રાજ્યમાં ખળભળાટ મચી જાય છે કે આ પેલો સંતોષ નામનો ચોટો આવીને મારા રાજ્યમાંથી એક આત્માને ઉપાડીને લઈ ગયો. એટલે બધા કહે છે કે હવે એની પર હલ્લો કરો, આમ કરો, તેમ કરો. સંતોષ એ મોક્ષે જવાનો ઉપાય છે અને લોભ એ સંસારમાં રખડવાનો ઉપાય છે. બોલો છો? નહીં, કોઈ ફરક નહીં. આને ફરજ સમજશો નહીં. તમારી પાસે ઘણું છે, ખાઈ પી શકો. આપણને રોટલી, દાળ ભાત, શાક મળે પછી આ ફરજ બરજ કાંઈ જોવાની નહીં. આ પછી આત્મામાં ડૂબી જવાનું. શાસ્ત્રમાં શ્રાવકની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે ઉત્સર્ગ માર્ગે શ્રાવકને કેટલી વસ્તુની જરૂર પડે તો કે અતિ ઊના ઘીથી ચોપડેલું અનાજ, અતિ ઊના ઘીથી ચોપડેલી રોટલી અને સાંધ્યા વગરનું વસ્ત્ર. આ શ્રાવકની જરૂરિયાત છે. એનાથી વધારે જે ઈચ્છા કરે તે પતનને માટે થાય. બોલો, હવે ક્યાં ફરજ બતાવશો? અંદરથી જન્મ જન્માંતરના સંસ્કારો આપણને લોભ માટે કુદાકૂદ કરાવે છે. આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, બગલો બંધાઈ લો. શું કામ છે? ગયા રહેવું જ છે ને. અહીંયા રહ્યો કે ગોપીપુરા રહ્યો કે ઉમરા રહ્યો, જ્યાં રહેવું હોય ત્યાં એક જગ્યાએ રહો શાંતિથી. બધી દોડાદોડ કરવાથી આત્મા નહીં મળે. આત્માને લાવવો છે તો એક જગ્યાએ શાંત સ્થિર ચિત્તે બેસીને ઊંડાણમાં આત્માની ભાવના કરવી પડશે. શું? આખા જગતને ભૂલ્યા વિના પરમાત્મા સ્મૃતિમાં નહીં આવે. બોલવું બહુ અઘરું છે. તમને બરાબર જો લાગી જાય ને તો કામ થઈ જાય એમ છે. એ કહે છે હું સિંહ નામનો આચાર્ય બન્યો તે વખતે પ્રમાદમય દુષ્ટ વિચાર દ્વારા શિથિલાચારી બન્યો. આચાર્ય સુધી પહોંચ્યો, પાછા પ્રમાદાદી છૂટકાઓએ મને ઘેરી લીધો. દુષ્ટ વિચાર દ્વારા શિથિલાચારી બન્યો. આ રીતે પોતાનું ભવભ્રમણ સંસારી જીવ અગૃહિત સંકેતાને નિમિત્ત બનાવીને આ બધાની સમક્ષ કહી રહ્યો છે. અત્યાર સુધી જે કથા ચાલીનો થોડો પરમાર્થ થોડો વિશેષ એમાં તો છે ને પછી એક એક કસાયની બધી વિડંબના બતાવી છે. ક્રોધ, માન, માયા, લોભ. એમાં ક્રોધમાં એનું વૈશ્વાનર પાત્ર છે. વૈશ્વાનર એટલે ક્રોધની પરાકાષ્ઠા. ખ્યાલ આવે છે? પછી માનને માટે એને શબ્દ વાપર્યો છે, ક્રોધને માટે વૈશ્વાનર, માનને માટે શું વાપર્યું છે? શ્રી આપણે શૈલરાજ, પથ્થર છે. માયા માટે બહુલા, માયા શબ્દ, અને લોભ માટે સાગર.
આ 4 મારા અંતરંગ મિત્રો હતા તે બહુમાં એમ લખે છે. અને પછી આ મિત્રોને સાથે લઈને મેં શું કર્યું. જ્યાં સુધી પુણ્યોદય હતો ત્યાં સુધી મને સફળતા મળી, પણ જેમ જેમ હું પાપ કરતો ગયો પુણ્યોદય રીસાતો ગયો, અને ધીમે ધીમે જ્યારે સંપૂર્ણ પુણ્યોદય ખસી ગયો ત્યારે હું આ જ મિત્ર દ્વારા પાછો નરકમાં ગયો. આ રીતે બધી એને બહુ ખૂબ સારી રીતે ઘટાડ્યું છે. તો કહે છે કે શિથિલાચારી બન્યો, હું સંસારમાં રખડ્યો, ત્યારે અગૃહિત સંકેતા હવે બોલે છે કે હે ભદ્ર, હે સંસારી જીવ, મારી દ્રષ્ટિએ તારા ભવભ્રમણનું કારણ શું છે તે તું સાંભળ. તું જે કહે છે કે મેં દુષ્ટ ચેષ્ટાઓ કરી, અનેક પાપો કર્યા અને દુઃખ પામ્યું, એ વાત તારી સાચી છે, બરાબર છે. પણ જો તું મને પૂછતો હોય તો હું એ કહેવા માગું છું કે તે સુસ્થિત મહારાજાની, સુસ્થિત અત્યંત સ્થિત એટલે સિદ્ધ સ્વરૂપે બિરાજેલા પરમાત્મા કે જે ક્યારેય ત્યાંથી અસ્થિત થવાના નથી, એ સુસ્થિત મહારાજાની સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું પાલન ન કર્યું એ જ તારા સંસારના ભવભ્રમણનું કારણ છે. તારું મુખ્ય કારણ આ છે. એટલે આપણે ત્યાં આજ્ઞા પાલન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તમે ગમે તેટલો ધર્મ કરો પણ એમાં તમારી મોતી ઘૂસાડી અને પેલાની આજ્ઞા ગૌણ કરી તો તમારો બધો ધર્મ પાયા વિના કડક ભૂત થઈને નીચે પડી જશે. ગુરુ શિષ્ય જ લાગે કે બધે જ લાગ્યા? શું કીધું? આજ્ઞા પાલન સર્વત્ર, સંસારમાં પણ આજ્ઞા પાલનની જ કિંમત છે. સંસારમાં જે માતા પિતાની આજ્ઞા ન માને, શેઠની આજ્ઞા ન માને, એ બધા સંસારમાં દુઃખી થાય, અને અહીં આગળ જે પરમાત્માની આજ્ઞા ન માને એ ભવ સંસારમાં દુઃખી થાય. એટલે અદ્વૈત સંકેતા શું કહે છે કે મારી દ્રષ્ટિએ તારા ભવભ્રમણનું કારણ તે સુસ્થિત મહારાજાની આજ્ઞાનું પાલન નથી કર્યું તે છે, એ મુખ્ય કારણ છે. જો તે આજ્ઞાનું પાલન કર્યું હોત તો તારું આટલું ભવભ્રમણ ન થાત. ત્યારે સંસારી જીવ કહે છે, હે ભદ્રે, અત્યાર સુધી તારું નામ અગૃહિત સંકેતા હતું, પણ હવે તું તત્વજ્ઞાનને સમજતી થઈ છું, તેથી તું ભાવથી વિચક્ષણા છું. સમજાય છે? હવે ઘણી બધો ઉગાડ કરે છે કે મહાભદ્રા સાધ્વી એ જ પ્રજ્ઞા વિશાલા, સુલલિતા રાજકુમારી એ જ અગૃહિત સંકેતા છે, રાજકુમાર પુંડરીક એ જ ભવ્ય પુરુષ સુમતિ છે, અને સમનભદ્રાચાર્ય તે જ સદાગમ છે, અને અંબુસુંદર ચક્રવર્તી એ પોતે જ તસ્કર છે, સંસારી જીવ છે, અને તેને જ મધ્યસ્થાને લઈ જવાઈ રહ્યો છે. હવે કહે છે કે આ મહાભદ્રા સાધ્વી એ સ્ત્રી પણ કેવી રીતે પામ્યા? આ ભવમાં મોક્ષે જવાય છે, મહાભદ્રા સાધ્વી મોક્ષે જાય છે, અગૃહિત સંકેતા મોક્ષે જવાની છે, ભવ્ય પુરુષ મોક્ષે જવાનો છે, અને સંસારી જીવ અનુત્તરમાં જશે. સમજાય છે? અને ત્યાંથી મહાવિદેમ આવીને મોક્ષે જશે. તો કે મહાભદ્રા સાધ્વી સ્ત્રી પણ કેવી રીતે પામ્યા? તો કે પૂર્વ ભવમાં કંદ નામના મુનિ હતા. કંદ મુનિના ભવમાં માયા સેવી, તેથી માયાના કારણે સ્ત્રીપણું પામ્યા અને મહાભદ્રા સાધ્વી બન્યા. અને પોતે પૂર્વમાં ચારિત્ર પાળેલું હોવાને કારણે, બુદ્ધિ વગેરે તીક્ષ્ણ હોવાને કારણે એ પ્રજ્ઞા વિશાલા કહેવાય. એની વિશાળ પ્રજ્ઞા મળી. પૂર્વભવમાં સારું ચારિત્ર પાડ્યું હતું, એમણે એક આટલું સોનાની થાળીમાં લોઢાની મેખ મારવા જેવી માયાનું પાપ થઈ ગયું. આજે મોટે ભાગે સ્ત્રીઓ પોતાના પાપ છુપાવે છે, પાપ છુપાવવાની ઈચ્છા થઈને એટલે ત્યાંથી જ માયા મોહની કર્મ બંધાવવાનું. એટલે એનો તો પૂર્વભવનો સ્ત્રીભેદ ચાલુ જ આવે છે. એમાં માયાથી પેલો સ્ત્રીભેદ પાછો આગળ લંબાય. એટલે માયાને માતા કઈ છે, સંસારની માતા એ માયા છે. માયાથી નવા જન્મો મળે છે. ખ્યાલ આવે છે? એટલે એની સામે આપણે કે જો સરળતા, રુજુતા, સરળતા એટલે રુજુતા અને નમ્રતા, આ ગુણો આવે તો જીવને પાપ થઈ જાય.
તો પણ સંઘરવાનું મન ન થાય, તરત જ યોગ્ય જગ્યાએ કહી અને એનો નિકાલ લાવે. શું જ્ઞાની શું કહે છે? સંસારમાં છે એટલે દોષ તો ઓછા વધતા રહેવાના, પણ એ દોષનો નિકાલ કરવાની જેની તૈયારી છે એ આરાધક છે. શું ખ્યાલ આવે છે? દોષો હોવા છતાં જેને દોષો ફાવે નહીં તે આરાધક, અને દોષો ન ફાવે એનો અર્થ એ છે કે દોષોનો નિકાલ કરવાનું મન થાય. બરાબર છે? દોષોનો નિકાલ કરવો છે તો એક એક પાપ જાગૃતિપૂર્વક બધું તમારી બ્લેક લિસ્ટ જે છે, કાળી ડાયરી, એને બધું ખુલ્લું કરો યોગ્ય જગ્યાએ. એટલા માટે આપણે ત્યાં ગીતાર્થ આચાર્યોની સ્થાપના છે. ગંભીર સાગર અને ગંભીરા જેવા. પાછા એકલા ગીતાર્થ નથી, સંવિઘ્ન છે, પોતે મોક્ષની રુચિવાળા છે અને બીજાને મોક્ષે લઈ જવાની ઈચ્છાવાળા છે. શું સંસારી જીવ એ પૂર્વભવમાં ગુણધારણ રાજકુમાર હતો. સુલલિતા રાજકુમારી એ પૂર્વભવમાં મદન મંજરી અને ગુણધારણની પત્ની હતી. તે વસ્તુને સમજવામાં મંદ બુદ્ધિવાળી હતી, માટે અદ્વૈત સંકેતા તરીકે ઓળખાઈ. અને છેલ્લા ભવમાં જે સમંત ભદ્રાચાર્ય હતા તે પૂર્વ ભવમાં નિર્મળાચાર્ય હતા. સમંત ભદ્રાચાર્ય પાસે 14 પૂર્વનું જ્ઞાન હતું, માટે તે સદાગમ તરીકે ઓળખાયા. રાજકુમાર પુંડરીકે સદાગમ પાસે રહીને અધ્યયન કરે છે. તેની સુંદર મતિ છે અને તે જ ભવમાં મોક્ષ જવાનો છે, માટે તે સુમતિ ભવ્ય પુરુષ કહેવાયા. ખ્યાલ આવે છે? હવે અહીંયા આગળ કીધા પછીથી અનુસુંદર ચક્રવર્તીના અંતઃકરણ ઉપર મહાભદ્રા સાધ્વીજી જે બોધ આપ્યો, એટલે પહેલાં જાતિસ્મરણ જ્ઞાન થયું, પછી અવધિ જ્ઞાન થયું, સદાગમ સમ્યક દર્શન બધા આવ્યા, એટલે ધર્મરાજા ચારિત્રનું સામ્રાજ્ય વ્યાપી ગયું. બાહ્ય કોઈ વસ્તુ પર સ્નેહરાગ ન રહ્યો. ચારિત્ર જો સરખું આવે તો બાહ્ય વસ્તુઓ પરના બધા રાગ તૂટીને કડકપૂસ થઈ જાય, કારણ કે ચારિત્રનો પરિણામ અંદરથી એને એ રુચિ કરાવે છે કે આ સંસારનો કોઈ પણ પદાર્થ રાગ કરવા યોગ્ય નથી. શું સમજાય છે? અને ચારિત્ર પ્રગટ થયું એટલે પોતાના ચારિત્ર ગ્રહણનો અભિપ્રાય મંત્રી વગેરેને જણાવ્યો, એટલે તરત જ પોતાનો પુત્ર પુરંદરને રાજ્ય ગાદી ઉપર સ્થાપન કર્યો અને સમંત ભદ્રાચાર્ય પાસે દીક્ષાની માંગણી કરી અને તેઓ દીક્ષા લેવા તૈયાર થયા. ચક્રીના હૃદયમાં વધારે કરુણા ઝળકી અને સુલલિતાને કહ્યું, આ બધો જે મારો જે જીવન વૃત્તાંત તને કઈ બતાવ્યો તેની કંઈ તને અસર થઈ જણાતી નથી એવું મારું માનવું છે. હે મુગ્ધે, તું આમ તેમ હજી કેમ જોયા કરે છે? એનો અર્થ એ જ છે કે તું મારા કહેવાના ભાવોને સમજતી નથી. હે ભદ્રે, તને બોધ પમાડવાના આશયથી મેં મારો આદિથી અંત સુધીનો ભવ પ્રપંચ તારી સન્મુખ કઈ સંભળાવ્યો. મહાનિર્વેદ્ય ઉત્પન્ન કરે એવો આ મારો ભવ પ્રપંચ સાંભળવા છતાં પણ તને બોધ થતો નથી, એક મોટું આશ્ચર્ય છે. જો આ વૃત્તાંતથી તને બોધ ન થતો હોય તો બીજો એક પણ ઉપાય એવો નથી કે જેના દ્વારા તને બોધ પમાડી શકાય. હવે જે એને રાગ છે તો એને પમાડવાના માટે જો અંદરમાંથી કરુણા છે તો કેવા વચનો નીકળે છે, એવા કઠોર અને તીક્ષ્ણ વચનો બોલે છે કે પેલીનો રાગ ભેદાઈ જાય. શું કહે છે? તારું હૈયું શું વજ્રપાષાણનું બનેલું છે કે પછી તારું હૈયું કોરડા મગ જેવું છે? જો એમ ન હોય તો અભવરૂપી જેલખાનામાં ભ્રવ પ્રપંચ સાંભળવા છતાં તને કેમ અસર ન થઈ? હે ભદ્રે, તું હજુ સમજ, હજુ બોધ પામ. તું જ મદન મંદરી હતી, પુણ્યોદયે તારો ને મારો મેળાપ કરી આપ્યો છે.
કર્ણમુનિ અને નિર્મળાચાર્યની દેશનાને તું યાદ કર. તને આ બધા પ્રસંગો ફરી ફરી યાદ કરાવું છું, છતાં તને કેમ જરા પણ અસર થતી નથી. મદન મંજરીના ભાવમાં તે પણ નિર્મળાચાર્ય પાસે દીક્ષા લીધી હતી. એ તારો વૈરાગ્ય આજે ક્યાં ગયો? તું ઊંડો વિચાર કર. તું મૂંઝાઈશ નહીં. તું ધર્મ આરાધનામાં વિલંબ ન કર. જો તું વૈરાગી બનીશ તો હું મારા પરિશ્રમને અનુકૂળ સફળ માનીશ. અનુસુંદર ચક્રવર્તી દીક્ષા લેવા તૈયાર થયા હતા. એમાં વચ્ચે સુલલિતાને બોધ માટે આ વાત કરતા હતા. એ વાત રાજકુમાર પુંડરીક સાંભળતો હતો. સાંભળતા તેને મૂર્છા આવી. માતા પિતા સૌ આકુળ વ્યાકુળ થઈ ગયા. તરત જ શીતલ ઉપચાર કરવામાં આવ્યા. મૂર્છા ઉતરી, ચેતના સ્વસ્થ થઈ. એટલે રાજકુમાર પુંડરીકે પોતાના પિતા શ્રીગર્ભ નામના રાજા હતા એને કીધું કે આપ જ્યારે આ સ્થળે આવ્યા એ અગાઉ ચોરના રૂપને ધારણ કરીને આ ચક્રવર્તીએ સંપૂર્ણ ભવ પ્રપંચ કહી બતાવ્યો છે. તે સાંભળવામાં મને ઘણો રસ આવ્યો. હું મૂર્છિત થયો. મને જાતિસ્મરણ જ્ઞાન થયું. હું પોતે પૂર્વ ભવમાં કુલંધર હતો. અનુસુંદર જ્યારે ગુણધારણના ભવમાં હતા ત્યારે હું એમનો મિત્ર હતો. એટલે હું અને અનુસુંદર અમે બે મિત્રો હતા. નિર્મળાચાર્ય પાસે મેં દીક્ષા લીધી હતી. નિર્મળાચાર્યનો ઉપદેશ આજે પણ મારા હૃદયમાં રમે છે. તેમની પાસે સાંભળેલ ભવ પ્રપંચ મારી સ્મૃતિમાં આવી ગયો છે. મારા મનનું સમાધાન થઈ ગયું છે. સંસારના સુખથી હું વિરક્ત બન્યો છું. આપ મને રજા આપો. હું અનુસુંદર ચક્રની સાથે દીક્ષા લઈને પવિત્ર થયો. તે વખતે એની માતા ભયંકર રુદન કરે છે. ત્યારે શ્રી ગર્ભ રાજા કહે છે, દેવી રડો નહીં, સ્વપ્નના સંકેતને યાદ કરો. સ્વપ્ન શું આવ્યું હતું તમને ત્યારે? કે આ પુત્ર જન્મ પામ્યા પછી મહાત્મા થશે, ધર્મનો ઉદ્યોગ કરનારો થશે. એટલે પુંડરીકની દીક્ષાની સાથે રાજા રાણીએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. ત્રણેય દીક્ષા લેવા તૈયાર થયા. એટલે અનુસુંદરની હૃદયંગમ વાણીથી સુલલિતાનું હૈયું ભીંજાણું કે આ બધાને દીક્ષા લેવાના ભાવ જાગ્યા. એ જોઈને પોતે મૂંઝવણમાં હાથ જોડીને મહાભદ્રા સાધ્વીને કહે છે, હે પૂજ્ય, મેં એવા કયા પાપ કર્યા? હું કેવી રીતે અજ્ઞાની બની કે મને ઉદ્દેશીને કહેવામાં આવતી કથાને સાંભળતા આ પુંડરીક બોધ પામી ગયો અને હું પશુ જેવી કાંઈ સમજતી નથી. એમ બોલતા બોલતા ચોધાર આંસુએ રડવા માંડી. અનુસુંદર કહે છે, એ સુલલિતે તે મદન મંજરીના ભવમાં દીક્ષા લીધી હતી. તારા ભાવ ઘણા સારા હતા. દીક્ષાની આરાધના તે વિધિપૂર્વક કરી હતી. પાલનમાં જરાય કચાશ રાખી ન હતી. ક્રિયા કરવામાં તું શિથિલ ન હતી. પણ ત્યાં તને એક દુર્બુદ્ધિ થઈ આવી. શું? કે જે કરવાનું હોય તે કરે. જે કરવાનું હોય તે કરે રાખો. આ બધો હોબાળો કરવાની શું જરૂર છે? જાજી ઝંઝટ શું કામની? આવા વિચારોના પરિણામે તને સ્વાધ્યાયનો અવાજ ગમતો ન હતો. શું? વાંચના ગમતી ન હતી. કોઈ કાંઈ ધર્મ બાબત પ્રશ્ન કરે તો એ તને ગમતું નહોતું. અભ્યાસ ઉપર ઉદ્વેગ હોવાથી તને મૌન રાખવાનું ગમતું હતું. ઊંઘવાનું પ્રિય લાગતું હતું. જોકે તને મૌન અને નિદ્રાનો તીવ્ર અભિનિવેશ ન હતો, જેથી તને જ્ઞાન અને જ્ઞાની ઉપર દ્વેષ ન જાગ્યો. એમની વિરોધી તું ન બની. તું ગુરુની પણ દ્વેષી ન બની. પરિણામે તે નાની સૂતની આસાધના કરવા દ્વારા જે કર્મ બાંધ્યું એનું આ પરિણામ છે. સૂતની આસાન એટલે આજે સાહેબ નહીં ગમ્યું હોય ત્યાં સ્વાધ્યાય ન ગમે, કોઈ મોટી મોટીથી ગાથા ભૂખે તો ન ગમે. આ લઘુ આસાધનાના પ્રભાવે તું આટલો કાળ સંસારમાં રખડી છું. અસંખ્ય કાળ તારો આ સંસારમાં ભમતા ભમતા ચાલ્યો ગયો. તું જે હાલમાં જળબુદ્ધિ બની છે તે પણ આ ભવની લઘુશ્રુત આસાધનાનું ફળ છે. વળી તું મદન મંજરીના ભવમાં પુરુષ દ્વેષીની હતી. એ સંસ્કારો તને આજે પણ છે. એના કારણે તને આ ભવમાં પુરુષ જાતિ ઉપર દ્વેષ, તિરસ્કાર અને ઘૃણા છે. પૂર્વ ભવના કેટલાક સંસ્કારો સાથે જ રહેતા હોય છે. તારી બહેનપણીઓએ જોયું કે તને બ્રહ્મચર્ય ઉપર પ્રેમ છે. તું પુરુષ
પુરુષો ઉપર પ્રેમ રાખતી નથી એટલે તારી બહેનપણીઓ તને તેઓ બ્રાહ્મણી કહે છે. આ બધું તને સમજાય છે? સુલલિતા કહે છે, હે મહાપુરુષ, આપ કહો તેમાં ખોટું શું હોય? પણ હું મંદ ભાગ્યા છું, હું ભાવથી અંધ છું. જો પોતાની નિંદા કરે છે, ગરહા કરે છે, મારા અંતઃકરણમાં જ્ઞાનનો પ્રકાશ થતો નથી. હે નાથ, મારું શું થશે? હું ક્યાં જઈશ? મને બચાવો. એમ બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે આ રડવા માંડી. એના નયનોમાંથી નીર વહી જતા હતા અને પાપના પશ્ચાતાપરૂપ અગ્નિથી એ પાપોને પ્રજાવતી હતી, ઉજ્જવળ સુધારતી હતી. એના આત્માની જ્યોતિ પ્રકાશિત બની ગઈ. આનુસુંદર કહે છે, હે સુભગે, તું વિષાદ ન કર. તારું અજ્ઞાનજનિત કર્મ હવે લગભગ ક્ષીણ થવા આવ્યું છે. તું ભગવાન સદાગમની ભક્તિમાં લાગી જા. જો જેને બોધ ન ચડતો હોય, જેને જ્ઞાન ન ચડતું હોય, એને આ એક ઉપદેશ અપાય, તું જ્ઞાનીની ભક્તિ કર, જ્ઞાનીની ભક્તિ કર, જ્ઞાનીની મન મૂકીને ભક્તિ કર, અને પછી પણ તને બોધ ચડવા માંડશે. શું ખ્યાલ આવે છે? તું સદાગમની તન મનથી આરાધના કર. તારા અજ્ઞાન અંધકારનો નાશ કરવા માટે સદાગમ તેજસ્વી સૂર્ય સમાન છે. તને એ પુરુષના દર્શન થયા એટલે તું પુણ્યવતી છું. પવનના સુસવાટાથી દાવાનળ જેમ જોરમાં પ્રગટે, એમાં મહાશય અનુસુંદરના પ્રેરક શબ્દોરૂપ પવન દ્વારા સંવેગરૂપી અગ્નિ એકદમ પ્રજ્વલિત બની ગયો. સુલલિતાના અંતરમાં સંવેગનો અગ્નિ ભડકે ભડકે બળવા લાગ્યો. અને સુલલિતા કે છે, હે સદાગમ, હે પ્રભુ, હું અજ્ઞાનરૂપી કાદવમાં રગડોળાઈ ચૂકી છું. હું પુણ્યહીના છું. આ કાદવમાંથી બહાર કાઢવા આપ જ સમર્થ છું. મને આપનું જ શરણ છે. આ પ્રમાણે બોલતી સુલલિતાના કર્મોના આવરણ એકદમ દૂર થવા લાગ્યા. તેને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. એના આનંદનો અવધિ ન રહ્યો. તરત ત્યાંથી ઊભી થઈ અને અનુસુંદરના ચરણોમાં નમી પડી. અરે સુલલિતા, આ શું કરે છે? અનુસુંદર, પ્રભુની અને આપની કૃપાથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. આપની વાતો સર્વથા સત્ય છે, નિશંક છે. હવે સંસાર કારાગૃહથી મારું મન ઉગી ગયું છે. આપે મારા પર મહાકૃપા વરસાવી છે. ત્યારે અનુસુંદર કહે છે, હે બાળા, આ ભગવાન સદાગમ પોતાના ભક્તો પર ઉપકાર કરે છે. એ અકારણ વત્સલ છે. હું ભાવચોરી કરવા દ્વારા સપડાઈ ગયેલો મહામોહના સૈનિકો મને નરક તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે આ પુણ્ય પુરુષે મને રક્ષણ આપ્યું છે. તે સાક્ષાત જોયું છે. વળી તારે એવો વિચાર ન કરવો કે હું મહામુશ્કેલીથી બોધ પામી છું, હું ભાગ્યહીના છું, એવું દુર્ધ્યાન ન કરવું. કારણ આ પૂર્વના ભવોમાં મારામાં ઘણા પાપોનો કચરો હતો. સંસારી ચૂકે છે ત્યારે અકલંક વગેરે મને માર્ગમાં લાવવા ઘણા પ્રયત્નો કરેલા, છતાં મને જરાય બોધ થયો ન હતો. મને જરાય અસર થઈ નહોતી. જ્યારે મારા પાપ કર્મો હળવા બન્યા ત્યાર પછી સુનિમિત્તાદી મળતા એ બોધની અસર તરત થઈ. કાળ વગેરે કારણોનો યોગ થાય ત્યારે પ્રાણીઓના પાપ હળવા થાય છે. પાપો હળવા થયા પછી એને બોધ થાય છે. ગુરુદેવ એમાં નિમિત્ત માત્ર છે. હજુ તો બધું ઘણું છે, સમજાય છે? જે કે એમ કે આ પ્રપંચ વાંચે તો ગાડી થવા ગ્રેડ એ આ છે ને? હા છે. આ જોને કેવું બોલે છે. એક જીવને પ્રતિબોધ કરવા માટે સંસારી જીવ પુરુષાર્થ કેટલો કરે છે, પણ આખરે પામી એટલે ભારે કર્મી આત્મા પણ જો વારંવાર અને વાગોડીને પોતાની જાતને આમ ઘસ્યા કરે ને તો પેલા બે પથ્થરો ઘસાય તો અગ્નિ પ્રગટે, એમ અંદરમાંથી કર્મો ખપે છે. પણ એને માટે છે ને બહુ ઘર્ષણ અંદરમાં ચાલવું જોઈએ, બહુ ઘર્ષણ ચાલવું. પોતાની જાતને જેને નિંદા કરવાનું ફાવી જાય ને હૃદયથી, શબ્દોથી નહીં, એનું કામ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આ બધામાં કાંઈ વાંચવા જેવું છે નહીં, અને આમાં કશું જ છે નહીં. શું આ જીવને આ બધું ગમે છે ને એ મહાપાપનો ઉદય છે, મહાપાપનો ઉદય. શું જે કશું જ નથી, જેમાં કાંઈ નથી, આજે છે ને કાલે નથી, આજે સારું કાલે ખરાબ,
એની પર જીવને રાગ થાય છે. એ જીવની ભવોભવની કરેલી સુખની આશાતના, ધર્મની આશાતના, દેવની આશાતના, ગુરુની આશાતના, કોઈક ને કોઈક આશાતના વચ્ચે આવે છે અત્યારે, કે જે જીવને બોધ પામવા દેતી નથી. બરાબર છે? બોલો બીજું કાંઈ? તમારે તો એક જ દિવસ સફળ થઈ ગયો. એક દિવસમાં તમે કેટલું બધું પામ્યા એ તો ખબર નહીં પણ સ્પષ્ટ તો થાય છે. તમારી અંદર આટલી ભક્તિ છે તો તમારે અંદરથી ઘસાશે ને. તમારે છે ને મંથન કરવાનું. આ બધાએ